32 શહેરોમાં કાર્યરત મહિલાઓ સંચાલિત ભૂમિહાર મહિલા સમાજની ગુજરાત શાખા દ્વારા વડોદરા ખાતે વિશ્વ મહિલા દિવસ અને ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ મિલન સમારોહ યોજવામાં આવ્યો। આ પ્રસંગે 30 જેટલા મહિલા સભ્યો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકબીજાને રંગો લગાવીને તેમજ હોળીના ગીતો પર નૃત્ય કરીને હોળી પર્વ સાથે મહિલા દિવસની ઉજવણી કરી હતી। ભૂમિહાર મહિલા સમાજ ગુજરાત દ્વારા વડોદરામાં મહિલા દિવસ સાથે હોળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાસથી કરી હતી। ભૂમિહાર મહિલા સમાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, મહિલાને શિક્ષિત કરવાના કાર્યો કરે છે। ત્યારે આજે 30 જેટલી મહિલા સભ્યોએ મહિલા દિવસની ઉજવણી કરી હતી। સૌએ 1 મિનિટની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। ત્યારબાદ હોળી પર્વ નિમિત્તે ગુલાલ અને રંગોથી એકબીજાને રંગીને ઢોલના તાલે હોળીના નૃત્ય કર્યા હતા તેમજ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। क्या किया है? 25 से 30 महिलाएं थी और बच्चे भी थे। हम लोग सब मिलके यहाँ पे होली का सेलिब्रेशन किए, गेम खेले, एक दूसरे से मिले जुले। क्या नाम आपका? मेरा नाम किरण शुक्ला है। महिला समाज का ये चौथा होली सेलिब्रेशन हो रहा है यहाँ पे गुजरात में। ये एक ही है शाखा हमारी भूमिहार महिला समाज की। तो ये होली हम 3 सेलिब्रेशन करते हैं साल में, जिसमें होली है, सावन है, नवरात्रि है। तो ये इस बार होली सेलिब्रेशन और साथ में वुमेंस डे, चूँकि अभी गई है 8 तारीख को, तो इसलिए वुमेंस डे सेलिब्रेशन भी हमारा हुआ है, साथ में ही किया है हम लोगों ने। जी, आपका नाम? रीना सिन्हा। Subscribe now and press the bell icon. Never miss an update.